પાટણ નગરપાલિકાના પબ્લિક હેલ્થ એન્જિનિયરોનો વિદાય સમારંભ યોજાયો। કીર્તિભાઈ પટેલ છેલ્લા 28 વર્ષથી નગરપાલિકામાં પબ્લિક હેલ્થ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા। પાટણ નગરપાલિકામાં છેલ્લા 28 વર્ષથી પબ્લિક હેલ્થ એન્જિનિયર તરીકેની ઉત્કૃષ્ટ સેવા આપી સેવા નિવૃત્ત થનાર અધિકારીઓ આજરોજ પાલિકાના સભાખંડ ખાતે વિદાય અને સન્માન સમારંભ યોજાયો। પાટણ નગરપાલિકા ખાતે આજરોજ પાલિકા પ્રમુખ હિરલબહેન પરમારની અધ્યક્ષતામાં નગરપાલિકામાં છેલ્લા 28 વર્ષ સુધી સુંદર ફરજ બજાવી સેવા નિવૃત્ત થનાર નગરપાલિકાના પબ્લિક હેલ્થ એન્જિનિયર કીર્તિભાઈ પટેલનો આજે વિદાય અને સન્માન સમારંભ યોજાયો હતો। આ પ્રસંગે ઉપસ્થિત પાલિકાના પ્રમુખ હિરલબહેન પરમાર, બ્રહ્માકુમારી સેન્ટરના નીલમદીથી કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, ઉપપ્રમુખ હિનાબેન શાહ તેમજ વોટર વર્કર્સ સમિતિના ચેરમેન અનિલાબહેન મોદી તેમજ ભૂગર્ભ ગટર સમિતિના ચેરમેન પ્રવીણાબહેન પ્રજાપતિ, નગરપાલિકાના નગરસેવક તેમજ નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, પૂર્વ અધિકારીઓ તેમજ કીર્તિભાઈના પરિવારના સભ્યો વગેરે સ્નેહીજનો ઉપસ્થિત રહી કીર્તિભાઈ પટેલને સાલ ઓઢાડી બુકે અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું। બ્રહ્માકુમારીના નીલમદીદીએ કીર્તિભાઈને આશીર્વચન પાઠવ્યા હતા તો નગરસેવકો અને સહકર્મચારીઓએ કીર્તિભાઈ સાથે નોકરીમાં વિતાવેલ સમયને યાદ કરીને તેમના મિલનસાર સ્વભાવ અને સાથે મળી કામ કરવાની ભાવનાને બિરદાવી પણ હતી તેમજ તેમનું નિવૃત્તિ જીવન તંદુરસ્ત રહે તેવી પ્રાર્થના પણ કરી હતી। નગરપાલિકાના પ્રમુખ હિરલબહેને પરમારજી જણાવ્યું હતું કે એન્જિનિયર કીર્તિભાઈ પટેલનો નગરપાલિકાના કામકાજમાં સુંદર સહકાર મળેલ છે। નગરપાલિકાને જ્યાં જરૂર પડશે ત્યાં અમે તેમને મદદ કરીશું। કીર્તિભાઈ પટેલે જણાવ્યું હતું કે મને મારી ફરજ દરમિયાન નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ અને નગરપાલિકાના પૂર્વ અને હાલના પદાધિકારીઓનો ખૂબ જ સારો સહકાર મળ્યો છે। તેથી 28 વર્ષ ક્યારે પૂર્ણ થઈ ગયા તે મને ખબર જ ના પડી અને શક્ય તેટલા કામોનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કર્યા હોવાનું જણાવી તેઓના નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ રાખવા બદલ પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। કીર્તિભાઈનો નિવૃત્તિના કારણે એમનો વિદાય સમારંભ છે એટલે જે નોકરીમાં જોડાય એને નિવૃત્તિ તો અચૂક હોય જ છે જે ઉંમર પ્રમાણે ને કીર્તિભાઈની આજે ઉંમર થઈ ગઈ છે એટલે નિવૃત્તિ કાયદેસર અને નિવૃત્તિ હોય છે એટલે આજે કીર્તિભાઈ સૌથી વધુ આજે ખુશ જોવાયેલો હોય બે છે નગરપાલિકામાં તો સૌથી ખુશ આજે કર્યું કે ખુશલા કે હું કેટલા એના અંદરમાં કેટલા સીઓ સાહેબ બોલાયા કેટલા આપણા સદસ્યો બોલાયા આ બધાને ટેકલ કરતા કરતા કીધી કોઈ વિઘ્ન કોઈના ઉપર કદી કલમ નહીં ગયા શાંતિથી જવાબ આપો એવા કીધી જે 28 વર્ષ નગરપાલિકામાં આવ્યા છે ખરેખર એમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા પડે અને બહુ ફિટ અને બહુ ઘડાયેલા એન્જિનિયર તરીકે એને અહીંયા કામ કર્યું છે। આજે એમને જરૂર મોકો તો હસતા છે નગરપાલિકાને જેમને રોજી આપી છે એને છોડીને જવા માટે અમને ઘણું દુઃખ થતું છે અંદરથી કે મિત્રોને છોડી જવું આટલા 23 વર્ષ એક સાથે ભેગા રહેલા હોય આજે પણ ભગવાન એમને શક્તિ આપે અને દીર્ઘાયુ નિરોગી આયુષ્ય અને ભવિષ્યમાં પણ નગરપાલિકાને જ્યારે પણ જરૂર પડે ત્યારે કીર્તિભાઈ એમની સેવાઓ આપશે એવી હું તમને એમના વતી ખાતરી આપું છું। પાટણ નગરપાલિકાને એટલું યોગદાન આપી રહી છે સમગ્ર ટીમ અને કીર્તિભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે એમને 28 વર્ષ જે અમૂલ્ય સમય હોય કહી શકાય કે જીવનનો અમૂલ્ય સમય આપણે ફેરવીને આપી શકતા નહીં એવો અમૂલ્ય સમય એમને જે નગરપાલિકાને આપ્યો છે એ બદલ કીર્તિભાઈનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું। અને આજે એક પ્રમુખ તરીકે મને દુઃખની પણ લાગે છે કે મારા આવ્યા પછી લગભગ સતત એક પછી એક ઘણા બધા અધિકારી કર્મચારી રિટાયર્ડ થઈ ગયા જે ખરેખર હોનાર અને સિનિયર હતા જેના માર્ગદર્શનથી નગરપાલિકાનો વહીવટ સચોટ અને સારો થતો હતો એમ કીર્તિભાઈ પણ મને ઘણું બધું માર્ગદર્શન આપ્યું છે અને આપણે પણ એક આશા રાખું કે કીર્તિભાઈની જ્યાં પણ નગરપાલિકાની જરૂરિયાત પડે હું પ્રમુખ તરીકે કહો કે હતો કોઈ પણ પ્રમુખ તરીકે આવે એમને પણ આપણું માર્ગદર્શન મળી રહે એવી હું આશા રાખું છું અને આપણું જીવન ખૂબ આનંદમય સુખમય અને તમારો સમાજમાં પણ એટલું જ યોગદાન અને જે રીતે તમે નગરપાલિકામાં 28 વર્ષ કામ કર્યા સમાજમાં પણ આગામી સમયમાં ખૂબ સારું કામ કરો એવી શુભેચ્છા। મારી વિદાયમાં મને પોતાને એક વસ્તુ છે કે વસમી પણ હોય છે અને સાથે સાથે ખુશી પણ હોય છે। વસમી એટલા માટે કે આટલા વર્ષોનો નાતો એક પરિવાર તરીકે આપણી જે સેવા આપેલી છે પબ્લિકમાં સારી એવી રીતે આપણી પોતાની અંદરથી ભાવના સાથે લોકોને કોઈ પણ વ્યક્તિ નાનો આવે મોટો આવે શાંતિથી સાંભળી જવાબ આપવાનો એના પ્રશ્નોનું કેમ કરીને નિરાકરણ થાય એટલા મેં મારા તરફથી પ્રયત્નો કરેલા છે। લોકોની લાગણીઓને પણ આપણે સમજી શકીએ છીએ, દરેકની અપેક્ષાઓ હોય અને અપેક્ષા ના સંતોષ થાય એટલે આપણા ઉપર એ વસ્તુ એ લોકો આક્રોશ
વિકસિત થાય, પણ તેમ છતાં આપણે આપણા કક્ષાએથી શાંતિથી લોકોને સહાનુભૂતિપૂર્વક જેટલું આપણા તરફથી એમના કામગીરીમાં મદદરૂપ થઈએ એ પ્રકારે આપણે ગટરની સેવા હોય, વોટરવર્ક્સની સેવા હોય કે બાંધકામની કોઈ પણ કામગીરી હોય કે જેટલી મને કામગીરી નગરપાલિકા તરફથી જ્યારે આપવામાં આવે છે ત્યારે અંતરથી પોતાની અંદર લાગણી સાથે લોકોની કામગીરી માટે સરસ્વતી તાલુકાના કુંતાવાડા ગામની રાજનીતિ અનોખી જોવા મળી રહી છે. ત્યારે કુંતાવાડા ગામના આગેવાનો અને વડીલો દ્વારા ચૂંટણી દરમિયાન થતા આંતરિક ઝઘડાઓ ના થાય અને ગામમાં કોમી એકતા અને ભાઈચારો અકબદ્ધ રહે તે માટે આઝાદી સમયથી આજ દિન સુધી ગામમાં ચૂંટણી યોજાઈ નથી અને ગામ લોકોના સહયોગથી આજ દિન સુધી ગામ સમરસ બનતું આવ્યું છે. ત્યારે ચાલુ સાલે પણ ગામની શિક્ષિત અને સૌથી નાની વયના સરપંચ ઉમેદવારની પસંદગી કરી તમામ બોડીની મહિલાઓને સુપ્રત કરી છે. ત્યારે આજરોજ પાટણના એક્ટિવ અને જાગૃત ધારાસભ્ય કિરીટભાઈ પટેલના વરદ હસ્તે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. ત્યારે ભારતીય સંસ્કૃતિ અનુરૂપ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, સહકારી આગેવાન દશરથભાઈ પટેલ તેમજ જિલ્લા પ્રમુખ ગેમરભાઈ દેસાઈનું કુમકુમ તિલક કરી સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધારાસભ્ય સહિતના મહાનુભાવોનું પાઘડી અને સાલ દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણના એક્ટિવ અને જાગૃત ધારાસભ્ય કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ગામને હરિયાળું બનાવવા અને ગ્લોબલ વોર્મિંગની અસરને નાથવા શિક્ષિત સરપંચને વૃક્ષારોપણ કરવાના વિચારને અભિનંદન પાઠવી સમરસ ગ્રામ પંચાયતોને 2.5 લાખની જાહેરાત કરી હતી. તેની જગ્યાએ કુંતાવાડા ગામના 3 લાખ રૂપિયાના વિકાસ માટે આપવાની પણ જાહેરાત કરી હતી. આ પ્રસંગે ગામના સરપંચે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પાટણના ધારાસભ્યના વરદ હસ્તે 300 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને ગામને ગોકુળ બનાવવાની સાથે ગ્લોબલ વોર્મિંગની અસરને નાથવા અને ગામમાં પર્યાવરણનું સંરક્ષણ અને સંવર્ધન થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. તમને અભિનંદન એટલા માટે આપીશ કે વર્ષોથી આ ગામ એ બિનહરીફ થાય છે અને સમરસ થાય. ઘણીવાર ચૂંટણીઓના લીધે તમને ખબર છે ગામની અંદર ઝઘડા થતા હોય છે, અંદર વિવાદ થાય અને એના લીધે ગામનો વિકાસ પણ અટકી જતો હોય છે અને વર્ષો સુધી એકબીજાના ઝઘડા કોર્ટ કેસ ચાલતા હોય. આવું ના થાય એના માટે સમરસ ગ્રામ પંચાયત થાય એના માટે મેં પણ જાહેરાત કરી હતી કે કોઈ પણ ગ્રામ પંચાયત સમરસ થશે તો હું 2.5 લાખ રૂપિયા ગ્રાન્ટ વધારાની આપીશ. એટલે આજે તમે ગામવાળા બધા ભેગા થયા છો, તમારે જે પણ જરૂર હોય 2.5-3 લાખ રૂપિયાની તો તમે બધા નક્કી કરી 3 લાખ આલીશું તમને બરાબર. અત્યારે 3 લાખ આલીશું પછી એક્ટિવિટી બીજી વાત મારી ગ્રાન્ટમાંથી આપીશ. એક્ટિવિટીનું આયોજનની ગ્રાન્ટ મારી ફરીથી આવશે આપીશ. પણ અત્યારે આપણે 3 લાખ તમે બધા નક્કી કરી અને બધાને ઉપયોગી હોય એવું કામ, બધાને સારું કામ થાય, બધાને ઉપયોગી થાય એવું કામ તમે લખીને આપજો. એટલે હું તમને 3 લાખની ગ્રાન્ટ આપી દઈશ. ફરીથી આ સરપંચને વિચાર આવ્યો વૃક્ષારોપણનો. અત્યારે તમે જાણો છો કે દિવસે દિવસે વૃક્ષો કપાઈ રહ્યા છે અને એના લીધે આખું ગ્લોબલ વોર્મિંગ કહેવાય, આખું વિશ્વનું વાતાવરણ બગડી રહ્યું. બરાબર, આપણે પહેલાં સીધે જેટલો ઝાડ હતો હવે ફેન્સિંગ કરવા મળ્યા એટલે કાપી નાખવા મળે. આપણે કાપીએ છીએ પણ એની સામે ઝાડ વાવતા નથી. એટલે તમે પણ બધાના ખેડૂતોને વિનંતી કરું છું કે તમારા ખેતરમાં, તમારા ઘર આગળ પણ તમે એવા ઝાડ વાવો કે એમાંથી ફળફળાદી મળે. કંઈક દાખલા તરીકે સીધે સીધે તમે સરગવા વાયા હોય ચલાયો તો સરગવાનો સોયલો બીજો નડે નહીં. અને હમણાં હું આપણે શું કહેતા ભુવાજી પેલા ધામાણુનું ગામ છે કે હું ગયો તો ચાણસમાંથી પેલી બાજુ હારી ના એ નામ ભૂલી ગયું, ધર્મોડા એક બ્રાહ્મણનું ફાર્મ બનાવ્યું છે આંબાનું 10 વીઘાની અંદર અને 5 વીઘાની અંદર આબુડ્યું. એમાં એને 50 સરગવા વાયા છે, 50 જ. એ મને કહે સાહેબ આખા મારા ફાર્મનો ડીઝલનો ખર્ચો આ 50 સરગવામાંથી નીકળે છે. એટલે આવા તમે ઝાડ વાવો તો એનાથી ફાયદો થાય કે આપણે ખેતીને કોઈ નુકસાન ના થાય. અને આયુર્વેદિક નેચર તમે રોજ સવારે ઉઠીને સરગવાનો રસ પીવો તો સૌથી ઉત્તમમાં ઉત્તમ.
બજારમાં જતા હોય તો બજારમાં વેચાય 50-50 રૂપિયા કિલો વેચાય છે. એવા ઝાડ વાવો કે જેનાથી તમારી ખેતીને નુકસાન ન થાય, પર્યાવરણને ફાયદો થાય, તમને પણ આર્થિક ફાયદો થાય. એટલે આ સરપંચનો જે વિચાર આવ્યો એના માટે એમને અભિનંદન. અને ગામની અંદર યંગ સરપંચ હોય, ભણેલા ગણેલા હોય તો ગામનો વિકાસ થાય. એટલે આશા રાખીએ કે લાલભાઈ સરપંચની આગેવાનીમાં ગામમાં જે પણ વિકાસના કામો અધૂરા છે એ પૂરા થાય. તમે મને વિશ્વાસ આપ્યો છે. તમે મોટાભાગે તમે વોટ આપ્યા કે ના આપ્યા, પણ જ્યારે પણ ગામમાં રૂટમાં નીકળ્યા છીએ એટલે આપણે ગામની અંદર આવ્યા છીએ. આપણે એવું રાખ્યું નથી કે ભાઈ કુંતાવાડામાંથી વોટ નહીં મળતા ગામમાં ના જઈએ. આપણે દર 2, 3 કે 4 મહિને જ્યારે પ્રવાસ હોય ત્યારે ગામમાં આવીએ છીએ. ગામના કોઈ પણ લોકોની રજૂઆત હોય તો આપણે સાંભળીએ છીએ. એ ફરીથી સોમવાર અને ગુરુવારે હું મારી ઓફિસમાં બેઠો હોઉં છું, પાલિકા બજારની બાજુમાં. એના સિવાય હું ના હોય તો આપણા માણસો પણ બેઠા હોય. એટલે કોઈ પણ કામકાજ હોય તો તમે કહી શકો છો. મારો નંબર પાટણ નગરપાલિકા વિસ્તારમાં રહેતી મહિલાઓએ કલેક્ટર કચેરીએ નોંધાવ્યો વિરોધ. પાટણના જીમખાનાથી અનાવાડા માર્ગ પર ઢોરોના અડિંગાને લઈને દર્શાવ્યો વિરોધ. પાટણમાં રોડ પર ઢોરોના દબાણ મુદ્દે પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબહેન પરમાર અને જન્મ મરણ શાખાના ચેરમેન દેવચંદભાઈ પટેલ જેવા મોટા સત્તાધીશો કલેક્ટરની કચેરીમાં કરી રજૂઆત. પાટણ શહેરમાં રખડતા ઢોર મુદ્દે પાટણ નગરપાલિકાના પ્રમુખે નગરપાલિકા તેમજ ચીફ ઓફિસર અલ્પેશ પટેલ પર ગંભીર આક્ષેપ. રસ્તામાં રખડતા ઢોર દ્વારા દબાણ અને રખડતી ગાયો દ્વારા અનેક રજૂઆતો નગરપાલિકાને મળી છે, પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ જ ફરિયાદ તેમજ ના ઉકેલ લાવવામાં કલેક્ટર કચેરી આવ્યા છીએ. નગરપાલિકા પ્રમુખે તેમ જણાવ્યું. પાટણ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ જીમખાનાથી અનાવાડા જવાના રોડ પર વર્ષોથી ઢોર દબાણ કરીને રસ્તાઓ પર જમાવડો કર્યો છે. રોડ પર ઢોરોના દબાણના ત્રાસથી કંટાળીને સ્થાનિક લોકો સાથે પાટણ નગરપાલિકાના પ્રમુખ અને જન્મ મરણ શાખાના ચેરમેન જેવા નગરપાલિકાના સત્તાધીશ પણ રજૂઆત કરવા આવ્યા પાટણ કલેક્ટર કચેરી પાસે. પાટણ નગરપાલિકામાં ચાલતું જૂથવાદ આવ્યું સામે. નગરપાલિકામાં ચીફ ઓફિસરના આ લોકોની રજૂઆતો છાસવારે આવતી હોય, બરાબર. એ રજૂઆતના ધ્યાને લઈને મેં અનેકવાર ચીફ ઓફિસરના હુકમો પણ કરેલા હોય, પણ ચીફ ઓફિસરોને જે નિષ્ઠાથી કામગીરી કરવાની હોય એ કરતા નહીં હોતા. એના કારણે આજે મારે અહીંયા આવવું પડ્યું, કારણ કે એ લોકોને સતત આમ જોવા જઈએ તો દિવસમાં 3 થી 4 કલાક ફિલ્ડમાં બી ફરવાનું હોતું હોય, પણ નગરપાલિકામાં ચીફ ઓફિસરો પોતાની મનમાની કરતા હોય. કેવી કે નોકરી કેવી ઓફિસમાં જ કરવાની, એમ ફિલ્ડની નોકરી એમને પસંદ આવતી નથી. અમે અહીંયા જે રખડતી ગાયો છે એનો અડ્ડો જમાઈને જ્યાં ભરવાડ સમાજના લોકો રહે છે ત્યાં રોડ ઉપર ગાયો મૂકી દે, એમની એ રજૂઆત લઈને અહીંયા અરે નગરપાલિકામાં જ્યારે કોર્પોરેટર આવતો હોય છે ત્યારે વારંવાર કોર્પોરેટર પણ રજૂઆત લઈને આવતો હોય છે. એ ઘણીવાર લેખિતે લઈને આવતો હોય, મૌખિક રજૂઆત કરતો હોય. એના અનુસાર અમે વારંવાર ચીફ ઓફિસરોને અમે સૂચના આપતા હોય છે, કડક કાર્યવાહી કરવા કહેતા પણ હોય છે, અને એમને અમે લેખિતમાં હુકમો પણ કર્યા હોય છે, પણ ચીફ ઓફિસરો એમની મનમાનીમાંથી ઊંચા આવતા હોતા નથી. કયા વિસ્તારની આ ગાયો છે અને કયા વિસ્તારના લોકો છે? આ ધરતી રેસિડેન્સી વોર્ડ નંબર 9ના વિસ્તારમાં આવેલું વિસ્તાર છે. ચીફ ઓફિસર અને નગરપાલિકાના પ્રમુખનો જૂથ અલગ અલગ છે, શું લાગે છે? ચીફ ઓફિસરનું નગરપાલિકાનું જૂથ અલગ નહીં, પણ કેવું હોય કે વહીવટીમાં આપણે ખોટામાં ના બેસીએ એટલે આપણે જુદા પડી જઈએ. એમની મનમાની કરવા માટે એમને જે કરવું હોય એ આપણે કરવા દઈએ તો બરાબર. મતલબ કે એટલે આપણે ખોટી કોઈ એવી પ્રવૃત્તિ કરવા પાટણ નગરમાં એવું માંગતા નથી. અને બેન, જે પાલિકા વિસ્તારમાં જે પણ દબાણ હોય એ તો પાલિકાને જ હટાવવામાં આવતા હોય, પાલિકા દ્વારા એ નગરપાલિકા દ્વારા હટાવવામાં આવતા હોય, પણ એના માટે હુકમ ચીફ ઓફિસરને કરું, ચીફ ઓફિસર જે તે શાખામાં હુકમ કરીને હટાવતા હોય. પણ એ પ્રોસેસમાં એ લોકો એટલા દિવસ લગાડી જાય જેથી પબ્લિક ત્રાસીને પાછી નગરપાલિકામાં આવી જતી હોય, કાં તો કલેક્ટર કચેરીમાં પહોંચી જતી હોય. કોણ છે ચીફ ઓફિસર? ચીફ ઓફિસર છે અલ્પેશભાઈ પટેલ. હું પાટણ વોર્ડ નંબર 9માં ધરતી રેસિડેન્સી વિસ્તારમાં રહું છું, જે પાટણ અનાવાડા જીમખાનાથી અનાવાડા રોડ તરફ સોસાયટી આવેલી છે. કયા મુદ્દાને લઈને તમે આવ્યા હતા? અમારે ત્યાં જ્યાં અમારો રસ્તો છે જ્યાંથી અમે પસાર થઈએ છીએ રોજ, ત્યાં ભરવાડો દ્વારા કેટલાય વર્ષોથી મોટું દબાણ કરવામાં આવ્યું છે. આખાને આખી પોળો દબાણમાં આવી ગઈ છે, અને વીજ પોળ છે આપણે જે VGVCLનો એ પણ પોતાના ઘરની અંદર લઈ લીધો છે. એવડા મોટા દબાણ કર્યા છે, અને ત્યાં એક ભરવાડ 100 ગાયો રાખે છે, અને 100 ગાયોની કોઈ વ્યવસ્થા છે નહીં એમની જોડે. એ બધી ગાયો રોડ પર રહે છે, અને રોડ પર એટલું દબાણ કરે છે કે ત્યાં સાંજે એક બાજુનો રોડ આખો જ બંધ થઈ જાય છે, અને બીજી બાજુ એમના પોતાના સાધનો જેવા કે આઈસર ને બાઈસર એ બધું એક બાજુ લગાવી દે છે, અને એકદમ રોડ ચક્કા જામ કરી નાખે છે. પાટણ નગરપાલિકામાં મેં રજૂઆત કરી હતી. પાટણ નગરપાલિકાએ ભરવાડોને દબાણ દૂર કરવા માટેની નોટિસ પણ
પણ આપી હતી. એ નોટિસની અનુસંધાનમાં કોઈ કાર્યવાહી થઈ નથી. એના આધારે અમે જિલ્લા સ્વાગત ફરિયાદ કરી. સ્વાગત ફરિયાદ પણ 2018માં કરી. તેમ છતાં પણ હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. અને જો હવે આ નિરાકરણ નહીં આવે ને તો એક બાજુનો રસ્તો ગાય બંધ કરશે તો બીજી બાજુનો રસ્તો અમે બંધ કરવા માટે તૈયાર છીએ. પછી જે વ્યવસ્થાને જે કરવું, સરકારને જે કરવું એ કરે. તમને પ્રમુખ ચીફ ઓફિસરે કોઈ જવાબ આપ્યો તો? પ્રમુખ અને ચીફ ઓફિસર અમારી સાથે આવે છે, અમને રજૂઆત બી કરે છે, પણ એ પોતે કોઈ કાર્યવાહી કરતા નથી. કેમ કે એમના વોટની પડી હોય, ગમે તે પડી હોય, એના કારણે કોઈ કાર્યવાહી થતી નથી. અમે જતી રેસિડેન્સીમાં રહીએ છીએ અને અમે કંઈક ગાયોનો ત્રાસ અને એક રોડ માટે થઈને અમે આવેલા છીએ. કેટલા સમયથી સમસ્યા? ઘણા અમે તો જ્યારથી રહેવાયા ત્યારથી સમસ્યા જોઈએ છીએ ભાઈ. હું લગભગ 5 થી 6 વર્ષથી રહું છું, ત્યારથી આ સમસ્યા છે. શું રજૂઆત કરી છે તમે? કરેલી છે પણ કોઈ સાંભળતું જ નહીં. નગરપાલિકામાં કોઈને રજૂઆત કરી? કરેલી છે, કોઈ સાંભળતું જ નથી. કેવા પ્રકારની તકલીફો પડે છે? અરે શું સાહેબ, અમે બહાર નીકળીએ તો પહેલાં તો સોસાયટીમાં જ ગાયો આવી જાય છે. અહીંથી જ નીકળવું તો પહેલાં છોકરા બહાર રમતા હોય તો આપણે ધ્યાન રાખીને બેસી રહેવું પડે કે કાંઈક ગાય મારી દે તો પાછું એ લોકો દૂધ દોવાનો ટાઈમ થાય એટલે ગાયો ગોતતા આવે એટલે ગાયો દોડાવે એટલે આપણે તો છોકરાને કાંઈક વગાડી બેસે એટલે સોસાયટીમાં સેફ નહીં અમારે તો છોકરા. આજે તમે ક્યાં રજૂઆત કરવા આવ્યા છો? આજે અમે કલેક્ટર ઓફિસમાં રજૂઆત કરવા આવ્યા છીએ. રસ્તા ઉપર બેઠેલીઓ સાહેબ ખાલી દોવાના ટાઈમ સુધી જે લોકો ગાયો હાચવાય, બાકી છૂટતી અને સરકાર જોતી કેમ નથી? સીસીટીવી ફૂટેજ હોય જ છે, કેમ જોતી નથી? સરકારીમાં જે જમીન છે, જે પેલી જીમખાનું, ત્યાં ગાયના પોલ્લા લગાવેલા હોય છે, એમના વાહનો મૂકેલા હોય. આપણે નીકળવું કેવી રીતે? વાહન ચલાવીએ તો અમારે સોસાયટીમાં 2-3 એક્સિડન્ટ થઈ ગયા છે. તો આપણે નીકળવું, નાના છોકરાઓ સ્કૂલે મૂકવા જો. ત્યાં બહેરા મૂંગાની શાળા છે ને, એ સરકારી છે, બરાબર છે, તો એના ઉપર એ લોકોના કપડાં સૂકવેલા હોય, બહાર બધી ગાયો બાંધેલી હોય, તો એ છોકરાઓ કેવી રીતે સેફ રહે? બાજુમાં આંગણવાડી છે, ત્યાં બધી ગંધ પડેલી છે. હાલ તમે જોઈ આવો, અમારા આંગણવાડીમાં છોકરું આ નાનું છે, એ મૂકવા કેવી રીતે જવું? પાટણ શહેર અને જિલ્લામાં મહોરમ નિમિત્તે ભવ્ય તાજિયા જુલુસ નીકળ્યું હતું. આ જુલુસમાં 150થી વધુ તાજિયા શરીફ તેમજ 40થી વધુ દુલદુલ ઘોડા અને 130 પંજા અલમ મુબારક સાથે 8 અખાડા સામેલ હતા. બપોરની નમાજ બાદ શહેરમાં વિવિધ મુસ્લિમ વિસ્તારોમાંથી તાજિયા નીકળ્યા હતા. ઇકબાલ ચોક, બોકરવાડો, ટાંકવાડા, કાલી બજાર સહિત અનેક વિસ્તારોમાંથી આવેલા તાજિયા રતનપુર ચોકમાં એકત્ર થયા હતા. ગાયકવાડ વખતના હુસેની ટ્રસ્ટના જરીના સરકારી તાજિયાનું જિલ્લા રાજકીય અને બિન રાજકીય આગેવાનોએ સ્વાગત પણ કર્યું હતું. હિન્દુ મુસ્લિમ આગેવાનોએ કોમી એકલાસ સાથે તાજિયાની પૂજન વિધિ કરી હતી. જિલ્લાના સિદ્ધપુર, વાઘણા, વડાવલી, ચાણસ્મા, કાકોશી સહિત અનેક ગામોમાં પણ મહોરમ નિમિત્તે જુલુસ નીકળ્યા હતા. આ વર્ષે જિલ્લામાં અંદાજે 250થી વધુ તાજિયા, ઘોડા અને અલમ મુબારક સાથેનું જુલુસ યોજાયું હતું. મુસ્લિમ સમાજે ઇમામ હુસેનની યાદમાં માતમ મનાવ્યો હતો. ઢોલ, નગારા, ત્રાંસા અને ડીજેના સૂર સાથે યા હુસેનના નારા લગાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પાટણમાં સરપંચશ્રીઓનું સન્માન સમારોહ યોજાયો. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા પાટણ વિધાનસભા વિસ્તારના 100 જીતેલા સરપંચોનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગામડાઓના સરપંચ જોડાયા હતા. અને કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબહેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ તેમજ ચંદનજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. ગામડાઓના વિકાસમાં જ્યાં પણ જરૂર પડશે ત્યાં મદદ કરવાની ખાતરી આપી હતી. પાટણ વિધાનસભા વિસ્તારના જીતેલા તેમજ સમરસ સરપંચનો આજે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા સરપંચો અને સભ્યોનું સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં 100 ગ્રામ પંચાયતોના નવા ચૂંટાયેલા સરપંચ તેમજ સભ્યો હાજર રહ્યા હતા. સાથે ગામના સરપંચ અને સભ્યોને વિકાસના કામમાં તેમજ સરકારની ગ્રાન્ટ કેવી રીતે વાપરવી, સાથે સરપંચની ફરજો અને હક્કો વિશે સમજણ આપવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનો સહિત કાર્યકરો હાજર રહ્યા હતા. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની કામ કરવાની પદ્ધતિ અને લોકચાહના જોઈને કિરીટ પટેલે અત્યારે કોંગ્રેસમાં દંડક તરીકે કામ કરે છે, તો આવનારા સમયમાં કિરીટ પટેલને કોંગ્રેસ દ્વારા સારું પદ આપીને સમગ્ર રાજ્યમાં દાખલો બેસાડશે તેમ જણાવ્યું હતું. જો કે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેઓ પ્રદેશ પ્રમુખ કે વિરોધ પક્ષના નેતાની રેસમાં નથી અને બનવા પણ માંગતા નથી. અને આ કામો માટે વારંવાર ઉઘરાણી કરે છે, પણ 2.5 વર્ષ સરપંચોની ચૂંટણી ના આવી અને વહીવટદારોએ બેફામ ભ્રષ્ટાચાર કર્યો. એ ટાઈમે મને ખબર પડી કે આના કરતા તો અડધી સરપંચો હારા હતા, કે આટલો ભ્રષ્ટાચાર નતા કરતા જેટલા વહીવટદારો કરે છે. અને સરપંચોને ક્યાંક ને ક્યાંક હું માનું છું ત્યાં સુધી શરૂઆત થાય, ગ્રાન્ટ ફાળવણીથી કરવી શરૂઆત થાય એટલે એમની
પૈસા ન આવે ત્યાં સુધી આ આખી ક્યાંક ને ક્યાંક સૌથી વધારે કોઈ ભ્રષ્ટાચાર થતો હોય કોઈ પંચાયતી રાજની અંદર થાય છે. આવું અનેક વખત સ્વીકારેલું છે અને એ વાસ્તવિકતા પણ છે. પણ અમે છેલ્લી 7 ટર્મથી બે પાદરમાં સરપંચમાં છીએ. 4 ફેરા સમરસાયા અને 3 ફેરા ઇલેક્શન થયું. તો ઇલેક્શનમાં બી જીતીના અને ઇલેક્શનમાં 75% થી 80% વોટ અમને અમારા ગામમાંથી મળી રહેશે. અને વર્ષોથી પહેલાં ફાધર સરપંચ હતા, 4 ટર્મ પછી મધર હતા સરપંચ. આ 5 વર્ષ પૂર્યો અને અત્યારે મારા વાઇફ સરપંચ છે. અને ભૂતિયા વાસણામાં મારા બેન જે મેરેજ કરીને ભૂતિયા વાસણા ગયા તો એ બી ગઈ ટર્મમાં ત્યાં સરપંચ હતા. એટલે કહી શકાય કે રેશન કાર્ડમાં જેટલાના નામ છે બધા સરપંચ બની ચૂક્યા છે. એટલે એ બી એક રેકોર્ડ કહી શકાય. બસ અમે ગામમાં જે રસ્તા રોડ રસ્તા જે ગટરની સગવડ અને મેં મારા ગામમાં અત્યારે કેમેરા બી સીસી કેમેરા બી ગામમાં લગાવી દીધા છે. રોટરી ક્લબ ઓફ પાટણનો પદગ્રહણ સમારંભ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં હુડકોના ચેરમેન કેસી પટેલ અને પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિત કેસી પોરિયા અને ઇન્સ્ટોલેશન અધિકારી હાજર રહ્યા હતા. તો વર્ષ 2025-26ના પ્રમુખ પદ માટે ડોક્ટર પરિમલ જાની અને મંત્રી તરીકે જય દરજીને શપથ ગ્રહણ કર્યા હતા. તો જૂના વર્ષના પ્રમુખ અને મંત્રીએ પોતાનો પદ નવીન પ્રમુખ અને મંત્રીને લગભગ સુપ્રત કર્યા હતા. તો આ પ્રસંગે નવીન વરાયેલા પ્રમુખ અને મંત્રીએ ડોક્ટર ડે નિમિત્તે પાટણના ડોક્ટરોનું સન્માન કરીને તેઓની આપવીતી જણાવી હતી. તો પદગ્રહણ સમારંભમાં પાટણના ડોક્ટર સહિત વિવિધ સેવાકીય અને સામાજિક સંસ્થાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વર્ષ 2025-26ના રોટરી ક્લબ ઓફ પાટણના નવીન પ્રમુખ તરીકે વરાયેલા ડોક્ટર પરિમલ જાનીએ જણાવ્યું હતું કે આ વર્ષે અંગદાનના પ્રમોટ માટેના વર્ષને મહત્વ આપવાનું જણાવી પર્યાવરણલક્ષી, હેલ્થલક્ષી અને છેવાડાના માનવી સુધી રોટરી ક્લબ ઓફ પાટણની સેવાની સુવાત પ્રસરે તેવા પ્રોજેક્ટ કરી રોટરી ક્લબને આગળ ધપાવવાની નેમ વ્યક્ત કરી હતી. વર્ષ 2025-26 રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ તરીકેની શપથવિધિનો કાર્યક્રમ તારીખ 5 એપીએમસી યુનિવર્સિટી હોલ ખાતે યોજાઈ ગયો. જેમાં અમારા ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે અમારા ડીજી નોમિનેટેડ કે શ્યામકુમાર સાહેબ હતા અને મુખ્ય મહેમાન તરીકે પાટણના લોકલાલીના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ તથા બીજા અન્ય મહાનુભાવો ડૉક્ટર કેસી પટેલ સાહેબ તથા ડૉક્ટર કેસી પોરિયા સાહેબની હાજરીમાં અમે નવા વર્ષના પ્રમુખ તરીકેની શપથવિધિ લઈ લીધી. આ વર્ષની શરૂઆતમાં 1 તારીખે નેશનલ ડોક્ટર્સ ડે નિમિત્તે પાટણના વિવિધ સિનિયર ડોક્ટર્સનું અમે સન્માન કર્યું રોટરી હોલ ખાતે બોલાવીને અને તેમના જિંદગીના ડોક્ટર્સ રિલેટેડના પ્રસંગો એમના સ્વમુખે અમે સાંભળ્યા અને તેમનું અમે અભિવાદન કર્યું. આગામી વર્ષમાં અમે અમારો મેઇન પ્રોગ્રામ છે ઓર્ગન ડોનેશનનો. અમે આખા વર્ષમાં ઓર્ગન ડોનેશનની વિશેષ કામગીરી કરવાના છીએ. એની સાથે સાથે સર્વાઇકલ કેન્સર અવેરનેસ જે અમારો આ વર્ષનો પણ ડ્રીમ પ્રોજેક્ટ છે અને આવતા વર્ષે પણ અમે સર્વાઇકલ અવેરનેસને પ્રોજેક્ટને કન્ટિન્યુ રાખી અને સાથે સાથે સ્લમ એરિયાઝમાં સર્વાઇકલ વેક્સિનેશન ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે કરી શકીએ એનો પણ અમારો એક હાથમાં પ્રોજેક્ટ છે. સાથે સાથે હેલ્થ રિલેટેડ કેટલાક પ્રોજેક્ટો લઈશું. સૌથી મહત્વની વાત એવી છે કે પાટણ શહેરમાં કાર્યરત એવા બીજા અન્ય સંસ્થાઓ અને બીજા એનજીઓ સાથે સ્ટ્રેટેજિક એલાયન્સ કરી અને પાટણ શહેર માટે કંઈક લાંબો અને સસ્ટેનેબલ પ્રોજેક્ટ અમે હાથ ધરીએ એવા અમારા આ વર્ષના ખાસ પ્રયત્નો રહેશે.